નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓસંગ જ્ઞાન લાઈવ પર। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4ના વિષય ગુજરાતી પાઠ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું। તથા મિત્રો, ધોરણ 5ની ભાગ નંબર 4ની સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથેના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ માટેની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે। તથા મિત્રો, તો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરવાનો તથા તમારા મિત્રો સાથે શેર કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો। અને હવે પછી તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે તે પણ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો। તો આપણે શરૂ કરીએ પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળ। પ્રશ્ન નંબર 1, પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો। ઉદાહરણ: સેફટી, ટાઈમ મીટર, લેસર, રોબોટિક, શટલ, ફોટોન, ટ્રાવેલિંગ, ડિજિટલ, 14। પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોની સાચી જોડ બનાવો। આપણને જે શબ્દ આપ્યા છે તેની સાચી જોડ બનાવવાની છે। તો આ રીતનું આપ્યું છે, એમાંથી આપણે ગોતી સાચી જોડ બનાવવાની રહેશે। તો ઉદાહરણ તરીકે, પંખી રમે છે તો કે ઝાડમાં, તો કે ઝરણા રમે છે પહાડમાં, ઘોડી ઊભી છે વાટમાં, આપણે ઉડવું છે આકાશમાં, કોઈ ફરે છે ભાગોળમાં, હોડી ઊભી છે નદીના ઘાટમાં, પંખી રમે છે ઝાડમાં, આપણે રમવું છે વગડા વનમાં, કોઈ ફરે છે પોળમાં। તો મિત્રો, હવે આવે છે પ્રશ્ન નંબર 3, પાઠને આધારે જવાબ લખો। તો ઉદાહરણ: જુરાસિક યુગના ડાયનાસોર જોવાય ઈચ્છનાર દિગ્વિજય, રાહ બતાવનાર અભિષેક દત્ત, સુરક્ષાનું ધ્યાન રાખનાર અમોદ રાદડિયા, કાર્યક્રમના અધિકારી શાંતા પરમાર। પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દ પરથી પાઠમાંથી શોધીને વાક્ય લખો। તો ઉદાહરણ આપ્યું છે ડર, તો તેની આંખો ડરથી સફેદ પૂળી જેવી થઈ ગઈ હતી। તો પેલો છે શાંત, ત્રણેય અધિકારીઓ પોતાની જગ્યાએ શાંત થઈને બેઠા હતા। ભયભીત, દિગ્વિજય ભયભીત થયેલો દેખાતો ન હતો। ચિંતા, આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ। આનંદ, દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો। દુઃખ, શાંતા હવે શાંત રહી શકી નહીં, દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી। પ્રશ્ન નંબર 5, છોકરો શું પસંદ કરશે? તૈયાર હો, ગીતના આધારે લખો। પહાડ, આકાશ, ઝાડ, આકાશ, પોળ, ભાગોળ, વગડા વન, વાટ, નદીનો ઘાટ, અવકાશ, તો કે અવકાશ। તો મિત્રો, તમને જણાવી દેવામાં આવે કે આપણી ઓસંગ જ્ઞાન લાઈવની જે યુટ્યુબ ચેનલ છે, તેવી જ રીતે પ્લે સ્ટોર પર આપણી ઓસંગ જ્ઞાન લાઈવની એક એપ્લિકેશન છે, જેમાં છે ને હાલમાં ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થઈ છે, જેમાં છે ને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય 4 વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે। તો હાલમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ સાથે આપણી આ બ્રહ્માસ્ત્ર બેન્ચ 5500ની છે, માત્ર ને માત્ર 60% ડિસ્કાઉન્ટ સાથે 2200માં મળવા પાત્ર છે। તો જલ્દીથી જઈને આપણી આવા નીચે આપેલા મોબાઈલ નંબર 7046 22 22 54 પર કોલ કરો અને બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડા, તથા પ્લે સ્ટોર પર જઈ ઓસંગ જ્ઞાન લાઈવ સર્ચ કરીને અમારી ઓસંગ જ્ઞાન લાઈવની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી તેમાં લોગિન કરીને બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે જાણકારી મેળવી શકો છો। તો હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 6, પાઠના આધારે ખાલી જગ્યા પૂરો। ડુંગર જેવું એક વિશાળ ડાયનાસોર, તો આપણે આ જે છે તે ખાલી જગ્યા અહીંયા આપણે પૂરવાની રહેશે। તો કે કાદવથી ખરડાયેલા કપડાં અને બૂટ, પૃથ્વી સફેદ ધાતુ જેવી, ભીની સુગંધવાળી, તો કે પગદંડી, ડુંગર જેવું એક વિશાળ ભયંકર ડાયનાસોર, આંખો ડરથી સફેદ પૂણી જેવી, ધોળું ફક, તો આવશે આકાશ। પ્રશ્ન નંબર 7,
છેલ્લું પતંગિયું ના આધારે વાક્યોને ક્રમમાં ગોઠવો. આપણે જે વાક્ય આપ્યા છે તે ક્રમમાં ગોઠવવાના રહેશે. તો પહેલું વાક્ય ડાયનાસોરની ભયાનક ગર્જના, જે ચોથું વાક્ય થશે, એટલે કે 4 નંબર એની આગળ આવશે. બેકાર અને કંટાળાજનક પ્રવાસ, એમાં 7 નંબર આવશે, 7મું વાક્ય. ભયંકર સન્નાટો, એ 9મું વાક્ય થશે. કાદવથી ખરડાયેલો દિગ્વિજય હાંફળો ફાફળો થઈને દોડતો દોડતો આવ્યો, એ 6ઠ્ઠું વાક્ય થશે. સમય સંશોધન કેન્દ્ર પરથી પ્રવાસ શરૂ, તો એ 1લું વાક્ય થશે. બૂટ પર મરેલું પતંગિયું, એ 8મું વાક્ય થશે. સુપર ફોટોન સ્પીડ મેળવી, તો એ 2જું વાક્ય થશે. ડાયનાસોર બેભાન થઈ પડી ગયું, 5મું વાક્ય થશે. હરિયાળી અને વિશાળ ધરતી અને પગદંડી, તો એ 3જું વાક્ય થશે. સમય સંશોધન કેન્દ્ર પરથી પ્રવાસ શરૂ, આ રીતે આપણે ગોઠવવાના રહેશે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે ફરી વખત લખી શકો છો. તો હવે આવે છે પ્રશ્ન નંબર 8. ચિત્રો મુજબ શબ્દો ચોરસમાંથી શોધો. તો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપ્યા છે, તે શબ્દ નીચે આપેલ ચોરસમાંથી શોધીને આપણે ટીક કરવા, એટલે કે એને ફરતે આવી રીતે એક બોક્સ બનાવવાનું રહેશે. તો કે કેટલા શબ્દો છે, તો કે અહીંયા ચાડીઓ છે, પોપટ છે, કાબર છે, વડલે છે, ખેડૂત છે, મોર છે, ડોળા છે, પછી ચકલી છે. તો તેવી રીતે આપણે આની જે શબ્દો છે તેની ફરતે આપણે આ રીતે બોક્સ બનાવવાનું રહેશે. તો હવે આવે છે પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. દિગ્વિજયે નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું એમ કેમ કહ્યું? પતંગિયું મરી ગયેલું હતું. જંગલમાં ભાગતી વખતે તે દિગ્વિજયના બૂટ સાથે ચોંટી ગયું હતું, આથી તે આવું કહે છે. શાંતા પરમારે આપેલા કાર્યક્રમનો પરિચય લખો. શાંતા પરમારે જે કાર્યક્રમ હતો તેનો પરિચય લખવાનો હતો. કે શાંતા પરમારે ડાયનાસોર જોઈ શકાય તે રીતે સમયનો સેટ કર્યો હતો. ત્યાં લેસર ટોર્ચ વડે જગ્યાને માર્ક કરી લીધી હતી અને જુરાસિક યુગમાં જવાના હતા. શાંતા પરમારે કોઈને પણ નુકસાન ન કરવા કેમ કહ્યું? જો જુરાસિક યુગમાં કોઈ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વર્તમાનમાં ભયંકર આવી શકે છે, આથી નુકસાન ન કરવા કહ્યું હતું. પ્રશ્ન નંબર 4. દિગ્વિજય જંગલ તરફ કેમ દોડી ગયો? તો કે ડાયનાસોરે દિગ્વિજય તરફ ફરીને એક ભયાનક ગર્જના કરી. આ ગર્જના સાંભળીને તે ખૂબ જ ડરી જાય છે અને જંગલ તરફ દોડવા લાગે છે. દિગ્વિજય શું ભૂલ કરી? દિગ્વિજયે જુરાસિક યુગમાં એક પતંગિયાને મારવાની ભૂલ કરી હતી. હવે આવે છે પ્રશ્ન નંબર 10. વાક્ય સામે સાચો શબ્દ મૂકો. અવાજ, ઘર, પગ, સૂરજ, ઝડપ. તો આપણે કઈ રીતે? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે તે રીતે લખવાનું રહેશે. બોમ્બ ફૂટે તેવો, તો ધડાકો. તો કે આગ વરસાવતો, તો કે એમાં આવશે સૂરજ. કાન ફાડી નાખે તેવો, તો એટલે કે અવાજ. પ્રકાશ કરતાં 2 ગણે ઝડપ, 2 ગણે એટલે કે ઝડપ. મહેલ જેવું, તો એમાં આવશે ઘર. વિશાળ વડના થડ જેવા, એટલે કે પગ. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 11. ચિત્ર સામે ભાવ લખી એક વાક્ય લખો. ડર, દુઃખ, ગુસ્સો, ચિંતા, આનંદ જેવામાંથી આપણે એક વાક્ય લખવાના રહેશે. તો ડર પોતાની અંદર દબાવી રાખેલો ડર બહાર આવી ગયો. તો આપણે આ રીતનું વાક્ય બનાવીશું. તો અહીંયા આપણને આવું ચિત્ર છે, તો તેમાં શું આવશે? તો કે આશ્ચર્ય. તો કે જાદુગરના ખેલ જોઈને સૌ આશ્ચર્યમાં પડી ગયા. હવે આ રીતનું ચિત્ર છે, તો તેમાં આવશે ગુસ્સો. લેસન ન કર્યું તેથી શિક્ષક ગુસ્સે થયા. આ રીતનું ચિત્ર છે, તો તેમાં આવશે દુઃખ. અકસ્માતના સમાચાર સાંભળી દુઃખ થયું. આ રીતનું ચિત્ર છે, તો તેમાં આવશે હાસ્ય, આનંદ. જોક્સ સાંભળીને બાળકો હસવા લાગ્યા. આ રીતનું ચિત્ર છે, તો તેમાં આવશે ચિંતા. દીકરો ઘરે ન આવતા માને ચિંતા થઈ. તો મિત્રો, આપણો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક મોકલજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને જેમ અગાઉ જણાવ્યું કે આપણી જે ઓસંગ જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે તે તમે પ્લે સ્ટોર પરથી જઈને ડાઉનલોડ કરજો અને આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે જાણકારી મેળવીને તથા બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઈ જજો. થેન્ક યુ.